સરકારી સિસ્ટમ અને ભ્રષ્ટાચાર એકબીજાના જાણે પર્યાય બની ગયા છે. સમયાંતરે જોવા મળે છે કે ભ્રષ્ટ સરકારી બાબુને ત્યાં દરોડા પડે અને અધઃ રૂપિયા સોના ચાંદીના દાગીના મળી આવે. પણ હવે એમનું પાપ અધિકારીઓના રિટાયરમેન્ટ પછી પણ એમનો પીછો નથી છોડતું. આજે આવા જ બે નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારી સરકારી કર્મચારી ઝડપાયા છે, જેમણે લોકોના લોહી ચૂસીને પૈસા ભેગા કર્યા છે. ગુજરાત એસીબીએ છેલ્લા 5 દિવસમાં વર્ગ 3 અને વર્ગ 2ના સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકતના 2 કેસ નોંધ્યા છે. એસીબીના હાથે ઝડપાયેલા આ બંને આરોપી નિવૃત્ત થઈ ચૂક્યા છે, પણ તેમના પાપે તેમનો પીછો છોડ્યો નથી. જેમાં પહેલા છે નવસારીથી ઝડપાયેલા ખાણ ખનીજ વિભાગના નિવૃત્ત કર્મચારી સંદીપ ખોપકર, તો બીજા છે સાબરકાંઠાથી નિવૃત્ત સિટી સર્વેયર નલિન સોની. એસીબીને બંનેની પાસેથી આવક કરતાં વધુ સંપત્તિ મળી છે. સંદીપ ખોપકરે સત્તાનો દુરુપયોગ કરી 1,02,46,000ની અપ્રમાણસર મિલકત વસાવી હતી. તેમની પાસેથી આવક કરતાં 62% વધુ સંપત્તિ મળી આવી છે. તો આવી જ રીતે સાબરકાંઠાના નિવૃત્ત સિટી સર્વેયર નલિન સોનીના બેંક લોકરમાંથી એસીબીને 48.20 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને બિસ્કિટ મળી આવ્યા છે. નલિન સોની પાસેથી આવક કરતાં 105% વધુ સંપત્તિ મળી આવી છે. આમ હાલ રાજ્યમાં સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરી લખલૂંટ સંપત્તિ ભેગી કરી રહ્યાનું સામે આવ્યું છે. 3 સરકારી વિભાગ તો ભ્રષ્ટાચાર માટે નામચીન બન્યા છે, જેમાં પહેલા નંબરે છે ગૃહ વિભાગ, બીજા નંબરે પંચાયત અને ત્રીજા નંબરે છે મહેસૂલ. સૌથી વધુ લાંચી અધિકારી વર્ગ 3ના સરકારી કર્મચારીઓ છે. પરંતુ તેવું નથી. ભ્રષ્ટાચારના મોટાભાગના કેસમાં પકડાય છે નાની માછલીઓ. મોટી માછલીઓ ભાગ્યે જ જાળમાં ફસાતી હોય છે. આ લાંચિયાઓની હિંમત વધે છે, કારણ કે ભ્રષ્ટાચારીઓ સામે કડક કાર્યવાહી નથી થતી. પણ તેઓ ભૂલી જાય છે કે આ ભ્રષ્ટાચારનું પાપ નિવૃત્તિ બાદ પણ તેમનો પીછો કરશે. આમ હાલ નિવૃત્તિ બાદ પણ 2 ભ્રષ્ટ અધિકારીઓ પર કાયદાનો ગાળિયો કસાયો છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.